કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 1 થઈ ગયો છે અને મોડો વ્લોગ ચાલુ કર્યો છે. અને મારા બેન જો સ્કૂલેથી આવી ગયા છે. એક્ઝામ ચાલુ છે ને, એટલે અમારા બેન જો અત્યારે પેપર ભરીને હમણાં તો બપોરે જ આવી જાય છે, કેમ કે એક્ઝામમાં બપોરે એને આવતું રહેવાનું. કેમ મીસુબેન? હા, એટલે વાંચવા થાય. પણ અહીંયા આવીને કેવું વાંચે તો બધાને ખબર જ છે કે મીસુબેન કેવું વાંચે છે એમ. એટલે અહીંયા વાંચવાનું તો એનું એવું હોય એમ. હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયો. તો હું સ્કૂલેથી બપોરે જ આવું છું. અત્યારે પરીક્ષામાં બાકી પરીક્ષા છે ને, એટલે બપોરે આવતું રહેવાનું. વાર્ષિક પરીક્ષા છે ને, એટલે મીસુબેન છે ને અત્યારે બપોર 1 વાગે ઈન ભાઈ બે આવતા રહીએ. તો હવે થોડીક વાર સુઈ જાઓ, આરામ કરી લ્યો. અને પછી બપોર પછી આપણે જવાનું છે ક્યાં? સપ્તાહમાં નંદભાઈ. હા, સપ્તાહમાં આજે નંદભાઈઓ છે. એટલે અમે મીસુબેન ને ત્યાં જવાના છીએ 3 વાગે, 3 સાડા 3 ધોમ તડકાના એમ. જોકે મારે તો ઓછું જવાનું હોય, સપ્તાહમાં 1 દિવસ ગઈ હતી અને પાછો આજ નંદભાઈઓ છે ને એટલે જવું છે. એવું ક્યારેક હોય ને તો જવાનું હોય. હા, અત્યારે આપણે નથી કરવાનું નંદભાઈઓ. અને હાલો થોડીક વાર કપડાં બદલાવી લે પહેલાં અને સૂઈ જાય. પછી જાય. અમે કીધું તું એમ કે મારે જવાનું છે સપ્તાહમાં નંદભૈયામાં. તો ઓન મીસુબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જાય છીએ નંદભૈયામાં. મારા મમ્મી તો જો વહેલા આવી ગયા છે. એને આજે જે ભાગવત ભગવાન હોય એની પરિક્રમા કરવાની હતી 108, એટલે બધી બાઈઓ જતી હતી ને, બે પાડોશની બધી બહેનો. તો એના ભેગા જોઈ ગયા છે. અને ઓન મીસુબેન અત્યારે જો તૈયાર થઈ ગયા ને અત્યારે જાય છે. અને આગળ બતાવશું કે અમારી આ ગામની જે સપ્તાહ છે ને એમાં નંદભાઈઓ કેવો છે એમ. તો હવે જાય. અને અત્યારે ધૂમ તડકો છે. તડકા તમે કીધું એમ કે બહુ હમણાં પડવા માંડ્યો છે ને, એટલે ધૂમ તડકો છે. એટલે તડકાનું જવાનું મન તો નથી થતું, પણ નંદભાઈઓ જોવા જવું છે ને, એટલે બે જો મમ્મી દીકરી તૈયાર થઈ ગયા છે. હવે જાય. જો અમે આવી ગયા છીએ સપ્તાહમાં અને બેસી ગયા છે. અમારા મમ્મીએ જગ્યા રાખી એટલે આગળ જ બેસી ગયા. અમારે મીસુબેનને આગળ જ બેસવું હોય. બાજુવાળા બધા જો અમે આવી ગયા છીએ. એટલે સપ્તાહ જે ચાલુ થવાની તૈયારી છે. એટલે ચાલુ થઈને પહેલાં જ અમે પહોંચી ગયા, એટલે આપણે જગ્યા મળી જાય. તારા આંગળિયા એ પૂછીને તે ખોરી આવે આવકારો મીઠો આપને પેલા એને પાણી પાડે સાથે બે આવ્યા ભેગું ઉપાડ લે. પેલા જલપાલ પેલા એને પાણી પાડે. કાને રે સંકટ કોઈ સંભળાવે, બને તો થોડું કાપ. તણી દેવીઓ હાથ જોડી વંદન કરે. 6 મહિના પહેલા દેવતાઓ પધાર્યા હતા. અમે અમારા પતિને લેવા માટે પધાર્યો. ગોકુળમાં જઈ વસુદેવને નંદરાયને ત્યાં બાળક સોંપી બાળકી લઈને પરત મથુરા આવે. નંદરાય કો બધાયો, નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કે આનંદ ભયો. કનૈયા લાલ કે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકે. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકે. કનૈયા લાલ કી જય. કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી આનંદ ભયો. કનૈયા નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. આવે તેરે આવે નંદ ઘેરા